મારી આવક જે 1 લાખ રૂપિયાની મહિને છે એ ઇન્કમને હું પ્રોટેક્ટ કરવા માંગુ છું 20 વર્ષની અંદર. એટલે મેં એક 20 વર્ષનો પ્લાન બનાવ્યો કે 1 લાખ રૂપિયાની મારી માસિક આવક હોય તો હું દર મહિને 20,000 રૂપિયા ઇન્વેસ્ટ કરું છું. હવે મારી આવક દર વર્ષે 6% વધવાની છે તો 6% દર વર્ષે હું ઇન્વેસ્ટમેન્ટ પણ વધારીશ. એ રીતે 20 વર્ષને અંતે મારી આવક છે વાર્ષિક આવકના 22 ગણા જેવી થઈ ગઈ હશે. તો 20 વર્ષને અંતે મને આવશે 3.25 કરોડ રૂપિયા. 12% જો વાર્ષિક રિટર્ન મળતું હોય તો એક વખત 20 વર્ષને અંતે મારો પોર્ટફોલિયો 3.25 કરોડ રૂપિયા થઈ ગયો તો મારે હવે ઇન્સ્યોરન્સની જરૂર નથી. એ 3.25 કરોડ રૂપિયામાંથી જે મને રિટર્ન મળે છે એમાંથી મારા ફેમિલીને સિક્યોર થઈ ગયું ફાઇનાન્શિયલી. પ્લાનિંગ એવું મેં કર્યું કે 20 વર્ષમાં મારો પોર્ટફોલિયો પણ મોટો થઈ જાય અને ત્યાં સુધી હું ઇન્સ્યોરન્સનું પ્રોટેક્શન લઉં. જેવું મારું ફંડ મોટું થઈ ગયું એટલે મારે ઇન્સ્યોરન્સની કોઈ જરૂર જ નથી.